હાર થઈ, જુનાગઢનો પરાજય થયો, જુનાગઢ હારી ગયું. દુશ્મનોનું દળકટક તોપું માંડીને બેહી ગયેલું કે જુનાગઢ હારી જાય તો હવે જાજી વાર લાગે નહીં. ઉપરકોટ માથે કબજો લઈ લીધો, ઉપરકોટ જીતી લીધું. જે સતી જે જગદંબા નક્કી કરીને નીકળી ગઈ કે હવે દુશ્મનના ઘરમાં ડગલું દીધા કરતા એના હાથમાં આવા કરતા ખોળિયું ખાલી જીભ કરડીને કરી દઉં. બગી તૈયાર થઈ, ઘોડા તૈયાર કરવામાં આવ્યા. ઘોડાની માથે બેહી અને આમ જુનાગઢ હામી લાંબી આગળી કરી કે ગિરનાર રા ખેંગાર જેવો આ ધરતીમાં ખપી ગયો હોય, જુનાગઢની પરાજય હાર થઈ ગયો હોય અને તું આમ ટગર 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 હામો ઉભો છો, તને હરમ નથી આવતી? તેદી જુનાગઢના ગિરનારના ખોપરા હલબલવા મંડ્યા અને થોભાવી દો આ પથ્થરને, આ જુનાગઢના ગિરનારને આમ થોભાવી દો. જો તમારો થોબો તમારો હાથ નહીં અડે તો આ ગિરનાર ખરડીને હેઠો પડવાનો. અને તેદી રાણક દેવીએ થોભો દઈ આ દેશની દીકરી, આ દેશની સતી જો થોભો દઈ દીધો અને કીધું ઊભો રહી જા. શું કામ? કે હું જાઉં છું આ પાદરમાંથી, પણ તું પડી જા. તું જો ખરડીને ખાંગો થા તો જુનાગઢને દુનિયામાં કોઈ યાદ નહીં કરે. ટૂંકમાં વાત કરું, આ દેશની દીકરી, આ દેશનું સતી તત્વ જો